ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ મટીરિયલ્સ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી પરિચિત છો. કેટલાક પદાર્થો કોષ્ટક 4.1માં આપેલા છે. કોષ્ટક 4.1 પદાર્થોના દેખાવ તથા સખતપણું. વસ્તુ પદાર્થ. દેખાવ ચમકદાર, ઝાંખા. સખતપણું બહુ સખત નહીં. લોખંડ, કોલસો, સલ્ફર, એલ્યુમિનિયમ, તાંબુ. શું તમે એવા પદાર્થોના નામ આપી શકો જે ધાતુ હોય? તે સિવાયના કોષ્ટક 4.1ના પદાર્થો અધાતુઓ છે. ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે. યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે. ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે? અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુહાડી, ખંપાળી જોયા છે? શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય? ચાલો જોઈએ. પ્રવૃત્તિ 4.1. લોખંડની એક નાની ખિલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લો. લોખંડની ખિલ્લીને હથોડાથી ટીપો. ધ્યાન રાખો કે તમને વાગી ન જાય. જોરથી ટીપવાની કોશિશ કરો. એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો. આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપો. તમારા અવલોકનોને કોષ્ટક 4.2માં નોંધો. કોષ્ટક 4.2 પદાર્થોની ટીપવાની ક્ષમતા. વસ્તુ પદાર્થ. આકારમાં ફેરફાર. સપાટ થાય છે, ટુકડાઓમાં તૂટી જાય છે. લોખંડની ખિલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમ વાયર, પેન્સિલની અણી. તમે જોયું હશે કે લોખંડની ખિલ્લી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે. જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં રૂપાંતર થાય છે. તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખ કે ફોઇલથી તો પરિચિત જ હશો. તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત જ હશો. જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું એટલે કે મેલ્યેબિલિટી કહે છે. આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે. તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી. શું આપણે તેને ધાતુ કહીશું? શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર પકડી શકશો? કદાચ નહીં જ. શા માટે? બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય. આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકશો? તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયો હશે. તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે? શા માટે? ચાલો શોધી કાઢીએ. પ્રવૃત્તિ 4.2 યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરતા હતા. ધોરણ 6માં તમે આ પ્રવૃત્તિ ઘણા પદાર્થો લઈને કરી હતી. હવે તે પ્રવૃત્તિ કોષ્ટક 4.3માં દર્શાવેલા પદાર્થો લઈ ફરીથી કરો. અવલોકન કરો તથા આ પદાર્થોને સુવાહક તથા અવાહકના જૂથમાં ગોઠવો. કોષ્ટક 4.3 પદાર્થોની વીજવાહકતા. ક્રમ: પદાર્થો સુવાહક, અવાહક. 1. લોખંડનો સળિયો, ખિલ્લી. 2. સલ્ફર. 3. કોલસાનો ટુકડો. 4. તાંબાનો તાર. તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો, ખિલ્લી અને તાંબાના તાર સુવાહક છે, જ્યારે સલ્ફરનો ટુકડો
કોલસાનો ટુકડો એ અવાહક છે. અરે, તો તમારા અનુભવો તથા આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. અમે આ ધોરણ 6 માં શીખ્યા હતા. તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો? શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે? ચોક્કસપણે નહીં જ જોયા હોય. ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તેનું તણાવપણું કે તન્યતા એટલે કે ડક્ટિલિટી કહે છે. શું તમે ક્યારેય લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે? જો ના, તો અત્યારે જ કોશિશ કરો. તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો? તમે ક્યારેય મંદિરોમાં લાકડાના ઘંટ જોયા છે? તમે તે માટે કારણ જણાવી શકશો? જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા 2 બોક્સ છે, જેમાંથી એક લાકડાનું છે તથા બીજું ધાતુનું છે. શું તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે? ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા હોવાથી તેમને રણકારયુક્ત એટલે કે સોનોરસ કહે છે. ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી. ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે. જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેને ધાતુઓ કહેવામાં આવે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નીશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણો છે. તેનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય છે. તેમને હથોડીથી ઠપકારતા તેનો ભૂક્કો થાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. આવા પદાર્થોને અધાતુ કહે છે. સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણો છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. પારો એટલે કે મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. આ તમામ અપવાદ છે. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. ઓક્સિજન સાથેની પ્રક્રિયા. રિએક્શન વિથ ઓક્સિજન. તમે લોખંડના કટાવા એટલે કે રસ્ટિંગની ઘટનાથી પરિચિત છો. જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયાને યાદ કરો. ધોરણ 7માં તમે મેગ્નીશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે. તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે. લોખંડ અને મેગ્નીશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરો. લોખંડ Fe+ ઓક્સિજન O2 પ્લસ પાણી H2O gives what? શું આપે છે? મેગ્નીશિયમ Mg+ ઓક્સિજન O2 gives what? શું આપે છે? પ્રવૃત્તિ 4.3. ચાલો લોખંડ, ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ. 1 ચમચી જેટલો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાળો. તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે. આ નિલંબનને સારી રીતે હલાવો. આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો. તમે શું અવલોકન કર્યું? શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક? શું તાંબાને પણ કાટ લાગે છે? મેં તાંબાના વાસણો પર લીલાશ પડતા ધબ્બાઓ જોયા છે. જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે. આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ CuOH2 અને કોપર કાર્બોનેટ CuCO3 નું મિશ્રણ છે. તેનું સમીકરણ નીચે મુજબ છે. 2Cu plus H2O plus CO2 plus O2 gives CuOH2
પ્લસ CuCO3. હવે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મળતી રાખને પાણીમાં ઓગાળી તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે તપાસો. શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક, તમે તે કેવી રીતે નક્કી કરશો? તમે નોંધ્યું જ હશે કે લાલ લિટમસ ભૂરું થઈ જાય છે, માટે મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ચાલો હવે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ જોઈએ. પ્રવૃત્તિ 4.4. શિક્ષકે વર્ગમાં નિદર્શન કરવું. સલ્ફરના થોડા ભૂક્કાને પ્રજ્વલન ચમચી ડિફ્લેગ્રેટિંગ સ્પૂનમાં લો અને ગરમ કરો. જો પ્રજ્વલન ચમચી ન મળે તો કોઈ પણ બાટલીના ઢાંકણને લઈ તેની ફરતે તાર વીંટાળી દો તથા તેને આકૃતિ 4.4a માં આપ્યા મુજબનો આકાર આપો. જેવું સલ્ફરનું દહન શરૂ થાય કે તરત જ ચમચીને વાયુપાત્રમાં દાખલ કરો. વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય. થોડીવાર પછી ચમચી કાઢી લો. વાયુપાત્રમાં થોડુંક પાણી ઉમેરો અને તરત જ ઢાંકણથી ઢાંકી દો. વાયુપાત્રને બરાબર હલાવો. બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો. સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નીપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. તેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. સલ્ફર ડાયોક્સાઇડ SO2 પ્લસ પાણી H2O gives sulfurous acid H2SO3. સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ એસિડિક હોય છે. ધોરણ 7માં તમે પ્રયોગશાળામાં જોયેલા કેટલાક એસિડ અને બેઝના નામ જણાવો. તેમના નામ કોષ્ટક 4.4 માં લખો. તેમાંથી ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવતી હોય તેવી ધાતુ અને અધાતુને ઓળખો. પાણી સાથેની પ્રક્રિયા રિએક્શન વિથ વોટર. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે જ તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. પ્રવૃત્તિ 4.5. શિક્ષકે વર્ગમાં નિદર્શન કરવું. નિદર્શન દરમિયાન ખાસ કાળજી એ લેવી કે સોડિયમ ધાતુનો ટુકડો ઘઉંના દાણા જેટલો જ હોય. તેને ચીપિયા વડે જ પકડવો. 250 મિલીલીટરનું બીકર કે કાચનું પાત્ર લો. તેને પાણી વડે અડધું ભરી દો. હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો. ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો અને તેને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો. હવે સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો. હવે ધ્યાનથી અવલોકન કરો. અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહો. જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડકો. તમે શું અનુભવ્યું? શું બીકર ગરમ થઈ ગયું? દ્રાવણને લાલ અને ભૂરા લિટમસથી ચકાસો. શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક? તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જલદ પ્રતિક્રિયા આપે છે. બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી. ઉદાહરણ તરીકે લોખંડ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. જો કે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. એસિડ સાથેની પ્રક્રિયા રિએક્શન વિથ એસિડ્સ. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય છે. પ્રવૃત્તિ 4.6. ચેતવણી. તમારા ચહેરાને કસનળીના મુખથી દૂર રાખો.
કસનળી પકડવા માટે હોલ્ડરનો ઉપયોગ કરો. કોષ્ટક 4.5માં આપેલા ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસનળીમાં લઈ તેના પર A, B, C, D, E અને F એમ લેબલ કરો. દરેક કસનળીમાં ડ્રોપરની મદદથી 5 મિલીલીટર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારાફરતી ઉમેરો. પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો તેને ધીમેથી થોડી ગરમ કરો. દરેક કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો. આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડને બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને કરો. તમારા અવલોકન કોષ્ટક 4.5માં નોંધો. કોષ્ટક 4.5 ધાતુ અને અધાતુ એસિડ સાથેની પ્રક્રિયા. કસનળીનું લેબલ. ધાતુ, અધાતુ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા. ઓરડાના તાપમાને હુંફાળી ગરમ કરતા. A. મેગ્નેશિયમ પટ્ટી. B. એલ્યુમિનિયમ વરખ. C. લોખંડનો વહેર. D. તાંબુ પાતળો લચીલો વાયર. E. કોલસો ભૂકો. F. સલ્ફર ભૂકો. ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે? શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ જ્યારે ટેસ્ટ ટ્યુબના મુખ નજીક સળગતી દિવાસળીની સળી લાવવામાં આવે છે ત્યારે થઈ શકે છે? તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. બેઝ સાથેની પ્રક્રિયા. રિએક્શન વિથ બેઝિસ. પ્રવૃત્તિ 4.7 શિક્ષકે નિદર્શન કરવું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવતી વખતે એક કાળજી રાખવી કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓને પ્લાસ્ટિકની ચમચી સ્પેચ્યુલાથી જ લેવી. સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3-4 ગોળીઓને 5 મિલીલીટર પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવો. તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો. કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો. ધ્યાનથી અવલોકન કરો. આ ધાણી ફૂટ્યા જેવો અવાજ પોપ સાઉન્ડ શું સૂચવે છે? આગળની જેમ જ પોપ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે. વિસ્થાપન પ્રક્રિયાઓ. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ. ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાઓનું અવલોકન કરીએ. પ્રવૃત્તિ 4.8 100 મિલીલીટરના 5 બીકર લઈ તેને A, B, C, D અને E એમ લેબલ કરો. દરેક બીકરમાં લગભગ 50 મિલીલીટર જેટલું પાણી લો. દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિ 4.6 માં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો. બીકર A. કોપર સલ્ફેટ CuSO4 પ્લસ દાણાદાર ઝિંક Zn. બીકર B. કોપર સલ્ફેટ CuSO4 પ્લસ લોખંડની ખિલ્લી Fe. બીકર C. ઝિંક સલ્ફેટ ZnSO4 પ્લસ તાંબાના ગૂંચળા Cu. બીકર D. આયર્ન સલ્ફેટ FeSO4 પ્લસ તાંબાના ગૂંચળા Cu. બીકર E. ઝિંક સલ્ફેટ ZnSO4 પ્લસ લોખંડની ખિલ્લી Fe. જુદા જુદા બીકરમાં તમે શું ફેરફારો નોંધ્યા? તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. બીકર A માં ઝિંક Zn એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. એટલે જ કોપર સલ્ફેટ
CuSO4 નો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થાય છે. આ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. કોપર સલ્ફેટ CuSO4 plus zinc Zn gives zinc sulfate ZnSO4 plus copper Cu. બીકર બીમાં થતી પ્રક્રિયાને પણ તમે આ જ રીતે લખી શકો. બીકર એ અને બીકર બીમાં થતી પ્રક્રિયાઓ તો મને સમજાય, પણ હું હજુ મૂંઝવણમાં છું કે બીકર સી, બીકર ડી અને બીકર ઈમાં શા માટે કોઈ ફેરફાર થયો નહીં? બીકર સીમાં કોપર Cu દ્વારા ઝિંક Zn નું વિસ્થાપન થતું હશે તથા બીકર ઈમાં લોખંડ Fe દ્વારા ઝિંક Zn નું વિસ્થાપન થતું હશે. તે જ રીતે બીકર ડીમાં લોખંડ Fe નું વિસ્થાપન કોપર Cu દ્વારા થયું હશે. જો કે બીકર સીમાં આપણને કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ છીએ કે કોપર Cu એ ઝિંક સલ્ફેટ ZnSO4 માંથી ઝિંક Zn નું વિસ્થાપન કરી શકતું નથી. પરંતુ શા માટે? જો બીકર એમાં ઝિંક Zn એ કોપર Cu ને વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર સીમાં કોપર Cu શા માટે ઝિંક Zn ને વિસ્થાપિત કરી શકતું નથી? યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી. તે હકીકતોને આધારે ચોક્કસ નિયમો મુજબ વર્તે છે અને અહીંયા નિયમ એ છે કે ઝિંક Zn એ કોપર Cu અને લોખંડ Fe કરતાં વધુ સક્રિય છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. હવે તમને સમજાયું હશે કે શા માટે બીકર ડીમાં અને બીકર ઈમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી. શું તમે ઝિંક, આયર્ન અને કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય એમ ક્રમમાં ગોઠવી શકશો? ધાતુ અને અધાતુના ઉપયોગો, યુઝેસ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. હવે તમને સમજાયું હશે કે શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહો, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો અને રસોઈના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે. તમે કેટલીક અધાતુના ઉપયોગોથી પણ પરિચિત હશો. અહીં કેટલાક રસપ્રદ ઉપયોગો આપેલા છે. અમને ખાતરી છે કે તમે તેને બરાબર ઓળખી શકશો. અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે. ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે, જેને લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે. અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. અધાતુઓ ફટાકડામાં વપરાય છે. તમે તમારા અનુભવોને આધારે ધાતુઓ અને અધાતુઓના વધુ ઉપયોગો પણ ઉમેરી શકો છો. મેં સાંભળ્યું છે કે વનસ્પતિમાં મેગ્નેશિયમ હોય છે. તે તેમાં કયા સ્વરૂપે જોવા મળે છે? ડોક્ટરે મારા શરીરમાં લોહ તત્વ એટલે કે આયર્નની ખામી નોંધી. મારા શરીરમાં લોહ તત્વ ક્યાં હોય? ધોરણ 8માં તમે શીખી ગયા છો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. આ નવા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોથી જુદા હોય છે. હવે જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસથી જો વધુ વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહે છે. સલ્ફર એક તત્વ છે તથા આયર્ન અને કાર્બન પણ તત્વ છે. તત્વનો સૌથી નાનો એકમ પરમાણુ છે. તત્વના નમૂનામાં એક જ પ્રકારના પરમાણુ હોય છે. તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુઓ પર કોઈ અસર થતી નથી. ઉદાહરણ તરીકે પ્રવાહી સલ્ફરનો પરમાણુ બિલકુલ સલ્ફરના ઘન કે વાયુ સ્વરૂપના પરમાણુ જેવો જ હોય છે. ભલે બ્રહ્માંડમાં આપણી પાસે અનંત પ્રકારના પદાર્થો હોય, પરંતુ આ પદાર્થો બનાવનારા તત્વોની સંખ્યા મર્યાદિત છે.
કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા 94 થી વધુ નથી. ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખીને તત્વોનું વર્ગીકરણ ખૂબ જ મહત્વનું છે. મોટા ભાગના તત્વો ધાતુ છે. 20 થી ઓછા તત્વો અધાતુ છે. થોડાક તત્વો મિશ્ર ધાતુ છે, જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. પારિભાષિક શબ્દો: અણુ એટમ, વાહક કંડક્ટર, વિસ્થાપન પ્રક્રિયા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, તણાવપણું ડક્ટિલિટી, તત્વો એલિમેન્ટ્સ, મજબૂતાઈ હાર્ડનેસ, ટીપાવપણું મેલિએબિલિટી, ધાતુઓ મેટલ્સ, મિશ્ર ધાતુઓ મેટલોઇડ્સ, અધાતુઓ નોન મેટલ્સ, રણકાર ઉત્પન્ન કરે તેવું સોનોરસ. તમે શું શીખ્યા? ધાતુઓ ચમકદાર હોય છે, જ્યારે અધાતુઓને ચમક હોતી નથી. સામાન્ય રીતે ધાતુઓ ટીપી તથા ખેંચી શકાય તેવી હોય છે. અધાતુમાં આ ગુણધર્મ હોતો નથી. સામાન્ય રીતે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, જ્યારે અધાતુઓ અવાહક હોય છે. ધાતુઓનું દહન કરતાં તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે, જેની પ્રકૃતિ બેઝિક હોય છે. અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે છે, જે એસિડિક પ્રકૃતિના હોય છે. કેટલીક ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુના હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. કેટલીક ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનમાં જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. ધાતુઓ અને અધાતુઓ રોજિંદા જીવનમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.